नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यालय प्राथमिक विभाग जीआईडीसी चित्रा संचालित ऑनलाइन एज्युकेशन में आप सर्वेनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, યુનિટ 3 અને 4 સમજ્યા બાદ હવે આપણે જોઈએ યુનિટ 5। યુનિટ 5 નું ટાઇટલ છે હેલ્પિંગ હેન્ડ્સ। હેલ્પિંગ હેન્ડ્સ નો મતલબ આપણે કહી શકીએ કે આપણને મદદ કરનારા લોકો। બરોબર, તો કયા કયા લોકો આપણને મદદ કરે છે એ આપણે ચોથા ધોરણમાં અવર હેલ્પર્સ નામનો સરસ મજાનો યુનિટ સમજી ગયા। હવે અહીંયા આપણને એવા જ કંઈક વ્યવસાયકારોની વાત કરવામાં આવેલી છે। જોઈએ એક્ટિવિટી નંબર 1A, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ। વિદ્યાર્થી મિત્રો, આપણને સરસ મજાનું ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ નામનું કાવ્ય આપેલું છે। સૌપ્રથમ આપણે આ કાવ્યને સંગીત સાથે અને ચિત્રની સાથે સરસ રીતે ગાતા શીખીએ। The potter is busy making pots. The farmer is busy with farming. The tailor is busy cutting the cloth and stitching, stitching, stitching. The driver is busy with driving. An engineer is busy with scaling. The teacher is busy with the children, playing, studying and teaching. The photographer is busy with clicking. The sailor is busy with sailing. The carpenter is busy with his wood, measuring, cutting and joining. The lawyer is busy with law and order. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoe, with stitching, sticking, rotating. The dancer is busy with dancing. The singer is busy with singing. The player is busy with playing, kicking, throwing and batting. વિદ્યાર્થી મિત્રો, તમે આ કાવ્ય સંગીત સાથે સાંભળ્યું તો હવે તમને આની અંદરથી કેટલાક અપરિચિત શબ્દો ધ્યાનમાં આવ્યા જ હશે। તો જોઈએ કેટલાક અપરિચિત શબ્દો। પોટર, POTTER, પોટર એટલે કુંભાર। બિઝી, BUSY, બિઝી તો વ્યસ્ત। ફાર્મિંગ, FARMING, ફાર્મિંગ તો खेती। टेलर, TAILOR, टेलर तो दर्जी। टू स्टिच, TOSTITCH, टू स्टिच तो सीवવું। एंजीनियर, ENGINEER, एंजीनियर तो इंजीनियर। टू स्केल, TOSCALE, टू स्केल तो દોરવું। टू क्लिक, TOCLICK, टू क्लिक तो फोटो पाड़वो। सेलर, SELLER, सेलर तो वेचनार। कारपेंटर, CARPENTER, कारपेंटर तो सुथार। वुड, WOOD, वुड तो लाकड़ू। टू मेजर, TOMEASURE, टू मेजर तो मापवू। लॉयर, LAWYER, लॉयर तो वकील। पेशेंट, PATIENT, पेशेंट तो दर्दी। लॉ एंड ऑर्डर, LAWANDORDER, लॉ एंड ऑर्डर એટલે કાયદો અને વ્યવસ્થા। તો આ હતા અપરિચિત શબ્દો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને સરસ રીતે સમજીએ।
પહેલો સ્ટાન્જા આપણને આપેલો છે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. શું કહે છે? ધ પોટર. પોટર એટલે શું? તો જે પોટ એટલે ઘડો, તો ઘડાને જે બનાવે એને શું અંગ્રેજીમાં કહેવાય? પોટર. તો કુંભાર. ધ પોટર ઇઝ બિઝી. બિઝી એટલે વ્યસ્ત, કામમાં વ્યસ્ત હોવું. મેકિંગ, ટુ મેક, M-A-K, મેક એટલે બનાવવું. પોટ્સ તો ઘડા. તો કુંભાર માટલા અથવા ઘડા બનાવવામાં વ્યસ્ત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક પંક્તિની અંદર તમે જોઈ શકો છો કે એનું ing વાળું રૂપ આવે છે. આગળના સેમેસ્ટરની અંદર આપણે સમજી ગયા કે જે ક્રિયાપદને ing લાગે તે ચાલુ કાળ દર્શાવે છે. અહીંયા is પ્લસ ing છે, તેથી તે કયો દર્શાવે છે? ચાલુ વર્તમાન કાળ. તો દરેક ક્રિયા ચાલુ છે એવું આપણને દર્શાવે છે. ધ પોટર ઇઝ બિઝી એટલે કે કુંભાર છે એ માટલા બનાવવામાં વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. ધ ફાર્મર એટલે ખેડૂત, બિઝી છે, વ્યસ્ત છે. વિથ ફાર્મિંગ એટલે ખેતીમાં. તો ખેડૂત છે એ ખેતી કરવામાં વ્યસ્ત છે. તો આપણને સામાન્ય રીતે કહેવતો કહેવાતી હોય છે ગુજરાતીમાં કે સુથારની નજર તો કે બાવળીએ. શા માટે? કે સુથારને છે એ લાકડા સાથે જ કામ લેવાનું હોય, તો એ હંમેશા બહાર નીકળે તો જ્યાં કોઈ લાકડું દેખાય ત્યાં જ એની નજર હોય. તમારા ઘરે કોઈ શિક્ષક, બીજા કોઈ શિક્ષક આવે અને તમારા ઘરમાં કેટલાક બાળકો ભણતા હશે, બીજી સ્કૂલમાં પણ ભણતા હશે, છતાં પણ એ સવાલ કરશે કેટલાનું ભણે છે બેટા, આનું શું થાય, આમ શું થાય? તો એ પોતાના વ્યવસાય પ્રમાણે દરેક વ્યક્તિ વાતચીત કરતી હોય છે. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ. કટ એટલે કાપવું, ક્લોથ તો કપડું. તો શું કહે છે? દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટીચિંગ, સ્ટીચિંગ, સ્ટીચિંગ અને સીવણ, સીવણ, સીવણ. તો શું કહેવા માંગે છે? કે દરેક જે પોતાનો વ્યવસાય કરે છે એ પોતાના કામમાં વ્યસ્ત છે. દરજી છે એ કપડું કાપી રહ્યો છે. ધ ખેડૂત છે એ ખેતી કરવામાં વ્યસ્ત છે. અને કુંભાર છે એ માટલા બનાવવામાં વ્યસ્ત છે. ત્યારબાદ બીજો સ્ટાન્જા જોઈએ. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. આપણે કોઈ પણ ડ્રાઈવરને જોતા હોઈએ તો એ હંમેશા શામાં વ્યસ્ત હોય? ડ્રાઇવિંગ કરવામાં વ્યસ્ત હોય. અને એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. ટુ સ્કેલ એટલે માપવું. તો એન્જિનિયર છે, ઇજનેર છે એ હંમેશા માપણી કરવામાં વ્યસ્ત હોય છે. આપણે સામાન્ય રીતે રોડ પર નીકળીએ અથવા તો કોઈ બંગલોઝ બનતા હોય, કોઈ સોસાયટી બનતી હોય તો ત્યાં તમે ઇજનેરને એનું માપણી કરતા જોયા હશે. ઘડીકવારમાં કેમેરો આ બાજુ મૂકશે તો બીજી બાજુથી માપણી કરતા હોય. તો એન્જિનિયર છે એ માપવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. બરોબર છે? આનાથી તો તમે ખૂબ જ વાકેફ છો કે શિક્ષક છે એ બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ, સ્ટડીંગ એન્ડ ટીચિંગ. તો શાની અંદર વ્યસ્ત હોય છે? પ્લેઇંગ એટલે કે રમવામાં, એટલે કે બાળકોને જુદી જુદી રમતો રમાડવામાં. સ્ટડીંગ એટલે કે ભણવામાં. એન્ડ ટીચિંગ એટલે કે ભણાવવામાં. તો શિક્ષક છે એ કેવા કેવા કાર્યો કરે છે એની અહીંયા વાતચીત છે. તો આ સ્ટાન્જામાં ડ્રાઈવર, ઇજનેર અને શિક્ષક શું કામમાં વ્યસ્ત છે તેની માહિતી છે. ત્યારબાદ ત્રીજો સ્ટાન્જા જોઈએ. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ટુ ક્લિક એટલે ફોટો પાડવો. ફોટોગ્રાફર તો ફોટો લેનાર. તો ફોટો લેનાર છે એ હંમેશા શામાં વ્યસ્ત હોય? તો કે ફોટો પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. હવે સેલર છે એટલે કે વેચનાર છે એ હંમેશા શેમાં વ્યસ્ત હોય? સેલિંગ. સેલિંગ એટલે કે વેચવું. તો સેલર જે વેચનાર છે એ હંમેશા પોતાની જે વસ્તુ છે એ વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. ધ કાર્પેન્ટર આપણે આગળ વાત કરી ગયા. કાર્પેન્ટર એટલે સુથાર. સુથાર છે એ બિઝી છે, વ્યસ્ત છે. વિથ હિઝ વુડ એટલે કે તેના લાકડાની સાથે. તો સુથાર છે એ પોતાના લાકડાની સાથે વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝરિંગ એટલે કે માપવામાં. કટિંગ એટલે કાપવું. એન્ડ જોઈનિંગ એટલે જોડવું. તો કે માપવામાં, કાપવામાં અને જોડવામાં પોતાના કામની અંદર વ્યસ્ત છે. તો ફોટોગ્રાફર, સેલર અને કાર્પેન્ટરની અહીંયા વાત છે. ત્યારબાદ ચોથો સ્ટાન્જા છે.
ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા. લોયર એટલે વકીલ. તો વકીલ છે એ હંમેશા કાયદો અને વ્યવસ્થામાં જ વ્યસ્ત હોય. કોઈનો કેસ એમના પાસે આવે અને એ કાયદો અને વ્યવસ્થાને લગતો જ હોય એટલે પોતાના કાયદા લો એન્ડ ઓર્ડરની અંદર જ વ્યસ્ત હોય છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિશિંગ. શું કહે છે કે પોલીસ છે એ પોલિશિંગ એટલે કે વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત હોય છે. આપણે જોઈએ છે કે પોલીસ વાળા છે એ હંમેશા પોતાની જે વ્યવસ્થાઓ છે એ ગોઠવી અને વ્યવસ્થા જ કરતા હોય છે. ધ શૂ મેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂ. શું કહે છે? ધ શૂ મેકર એટલે કે મોચી છે એ શૂ મેકિંગ એટલે કે પગરખા બનાવવા. તો શૂ મેકર ઇઝ બિઝી વિથ શૂ મેકિંગ એટલે કે મોચી છે એ હંમેશા પગરખા બનાવવાની અંદર વ્યસ્ત છે. વિથ સ્ટીચિંગ રાટ ટાટિંગ. શું કહે છે? સ્ટીચિંગ એટલે કે સીવવામાં અને રાટ ટાટિંગ છે એક પ્રકારનો અવાજ દર્શાવે છે કે તેની પાસે હથોડી હોય અને ટપ ટપ કર્યા જ જતો હોય તો એ રાટ ટાટિંગ એ અવાજ દર્શાવે છે. તો આ સ્ટાન્જાની અંદર લોયર એટલે કે વકીલ, પોલીસમેન અને શૂ મેકર એટલે કે મોચીની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ છેલ્લો સ્ટાન્જા છે ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ડાન્સર એટલે કે નૃત્યકાર છે એ બિઝી હોય હંમેશા શેની અંદર? તો કે ડાન્સિંગ. તો કે નર્તક છે એ નૃત્ય કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ અને ગાયક છે એ હંમેશા ગાવાની અંદર વ્યસ્ત હોય. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. તો આ બધા ઉદાહરણ તો તમે બહુ જ સરળતાથી સમજી શકો કે નૃત્યક છે એ હંમેશા નૃત્ય કરવામાં વ્યસ્ત હોય. સિંગર ગાયક હોય અને સીઝન ચાલતી હોય તો એની અંદર એમને એટલા બધા ઓર્ડર હોય કે 1 મિનિટ પણ આખી પાછી કરી શકાય નહીં. ધ પ્લેયર એટલે કે ખેલાડી. આપણે ઇન્ટરનેશનલ ખેલાડીઓની ખાસ કરીને વાત કરીએ તો એમને સતત મેચ ઉપર મેચ હોય જ છે. તો પ્લેયર એટલે કે રમતવીર છે એમને ખેલાડીઓને રમવામાં હંમેશા વ્યસ્ત હોય છે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. કયા? તો કે કિકિંગ એટલે કે લાત મારો. જો ફૂટબોલ જેવી ગેમ છે તો લાત મારવામાં. થ્રોઈંગ એટલે કે ફેંકવું, ગોળા ફેંક છે એ વગેરે ગેમોની અંદર થ્રોઈંગની અંદર. એન્ડ બેટિંગ એટલે કે બેટિંગ કરવામાં, ક્રિકેટ વગેરે જેવી રમતોની અંદર બેટિંગ કરવામાં. તો પ્લેયર છે એ આ બધી પ્રવૃત્તિની અંદર સક્રિય એટલે કે વ્યસ્ત હોય છે. તો કયા વ્યવસાયકારોને કયું કામ હોય છે અને એ પોતાના કામની અંદર ખૂબ જ વ્યસ્ત હોય છે તેની આપણને સરસ મજાની માહિતી એક્ટિવિટી 1A ની અંદર આપેલી છે. આગળ જોઈએ એક્ટિવિટી 1B. આ અભિનય ગીતને આમ આગળ વધારતા જઈ દરેક તાસની શરૂઆતમાં ગવડાવો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે જેમ કે અ પોસ્ટમેન. તો પોસ્ટમેનની સામે શબ્દ આપ્યો છે ડિલિવરિંગ લેટર્સ. તો પોસ્ટમેન એટલે કે ટપાલી છે એ ડિલિવર એટલે પહોંચાડવું, લેટર્સ તો પત્રો. પોસ્ટમેન છે એ હંમેશા પત્રો પહોંચાડવામાં વ્યસ્ત હોય. તો આપણે જે 5 સ્ટાન્જા આપેલા છે એની અંદર આ બધા શબ્દો ઉમેરી અને કાવ્યને આગળ લંબાવી શકે. અ નર્સ, નર્સિંગ ધ પેશન્ટ એટલે કે દર્દીને સાજા કરવામાં હંમેશા વ્યસ્ત હોય. અ કંડક્ટર ગિવિંગ ટિકિટ. તો આપણે ભાવનગર થી અમદાવાદ જતા હોય તો કંડક્ટર છે એ હંમેશા ટિકિટ આપવામાં જ વ્યસ્ત હોય છે. તો આ બધા સામાન્ય અનુભવો તમને તમારી જિંદગીમાં પણ થતા જ હશે. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 1C. જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા ING વાળા ફોર્મ વાળી ખાલી જગ્યા આપેલી છે જે એક્ટિવિટી 1A ના આધારે છે. જોઈએ ઉદાહરણ છે અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. એટલે કે એક શિક્ષિકાની વાત કરવામાં આવી છે કે જે બિઝી હોય છે શેની અંદર? તો કે ટીચિંગ. તો આપણે શબ્દ કયો મૂકવાનો છે? ING વાળી ક્રિયા ઇન હર ક્લાસરૂમ એટલે કે તેણીના વર્ગખંડમાં. તો આવા બીજા આપણને વ્યવસાયકાર સૂચક શબ્દો આપેલા છે જેની અંદર તમારે ING વાળી એક્શન વર્ડ એટલે કે ક્રિયાદર્શક શબ્દો મૂકવાના છે. પહેલું જોઈએ ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. તો ફાર્મર એટલે ખેડૂત, બિઝી એટલે કે વ્યસ્ત છે
વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ એટલે કે ખેતરમાં. તો આની અંદર શું આવશે? ખૂબ જ સરસ. કયો શબ્દ? ફાર્મિંગ. બીજું, ધ પોલીસમેન ઇઝ ડુઈંગ ખાલી જગ્યા. પોલીસમેન શું કરતો હોય? વ્યવસ્થા જાળવતો હોય. અંગ્રેજીમાં શું કહીશું? પોલિશિંગ. નાઇસ. થર્ડ વન, ધ શૂ મેકર ઇઝ ખાલી જગ્યા શોપ એટ હિઝ શૂ એટ હિઝ શોપ. ધ શૂ મેકર એટલે કે મોચી છે એ ખાલી જગ્યા શૂ એટ હિઝ શોપ પોતાના શોપની અંદર શું કરતો હોય? વેરી નાઇસ. મેન્ડિંગ એટલે કે શું બનાવતો હોય. તો આવી બધી ક્રિયાસૂચક શબ્દો તમે એક્ટિવિટી 1C ની અંદર લખી શકશો. આગળ જોઈએ એક્ટિવિટી 1B, જૂથમાં કામ કરો, ગીતને આધારે પ્રશ્નોત્તર જોડકા બનાવો. જોઈએ ઉદાહરણ આપણને આપેલું છે કે વેર ઇઝ ધ ફાર્મર એટલે કે ખેડૂત ક્યાં છે. તો આ પ્રશ્નો આપણે આગળના સેમેસ્ટરમાં WH ક્વેશ્ચન નામે ગ્રામરના એપિસોડમાં ખૂબ જ સરસ રીતે સમજ્યા છે. આનો જવાબ આપણે લખવો હોય તો કેવી રીતે લખી શકીએ? વેરી નાઇસ. પહેલા બે શબ્દો છોડી ત્રીજા શબ્દથી જવાબ ચાલુ કરીશું. ધ ફાર્મર ઇઝ ક્યાંથી લેવાનું છે? તો કે બીજો શબ્દ જે પ્રશ્નમાં છે એ શબ્દ પાછળ જોડાશે એટલે કે ધ ફાર્મર ઇઝ. હવે ખેડૂત ક્યાં હોય છે? વેરી નાઇસ. ઇન ધ ફાર્મ. તો ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. બીજો સવાલ છે કે હુ ઇઝ એટ ધ માર્કેટ એટલે કે માર્કેટની અંદર કોણ છે? તો બાળ મિત્રો આ પ્રશ્ન તો તમને આવડતો જ હશે કે હુ ની જગ્યાએ માત્ર શું મૂકવાનું છે? નામ. તો ધ ફ્રૂટ સેલર એન્ડ ધ કસ્ટમર્સ આર એટ ધ માર્કેટ. તો આવી રીતના આપણને ઉદાહરણ આપેલા છે. હવે તમારે શું કરવાનું છે? એક્ટિવિટી 1A, 1B અને 1C ના આધારે જુદી જુદી ક્રિયા અને વ્યવસાયકારના નામ લઈ અને બાકી આપણને જે નીચે ખાલી જગ્યાઓ આપેલી છે તેની અંદર વેર, હુ, વોટ જેનાથી તમે પ્રશ્ન બનાવી શકો એ બધા જ પ્રશ્નો તમારે બનાવવાના રહેશે. તો બાળ મિત્રો આવી રીતે આપણે આ એપિસોડની અંદર એક્ટિવિટી 1 A, B, C અને D સમજ્યા. તમારે પુસ્તકની અંદર અને પાકી બુકમાં વ્યવસ્થિત લખવું અને જે શબ્દાર્થ તમને PDF રૂપે આપેલા છે એ પાકા કરવા. થેન્ક યુ.